પરણેલી દીકરીના ઘરનું પાણી કેમ પીવું ન જોઈએ એ જાણો. અત્યારે દીકરીઓના છૂટા થવાનું મુખ્ય કારણ તો દીકરીઓની માં છે. કારણ શું છે કે સાંજ પડે અને ફોન શરૂ થઈ જાય કે ફલાણું આમ થયું, ફલાણું આમ થયું. એના કારણે દીકરીઓનું છૂટું થાય છે. જવાબદાર દીકરીઓની માં છે. તો આપણા વડવાઓ પહેલાના સમયમાં આ બધી વસ્તુ પહેલેથી ચાલતી આવતી પ્રક્રિયા છે. અને પહેલાના સમયમાં એવું હતું કે દીકરીઓનું ઘરનું પાણી પીવું ન જોઈએ. એનું કારણ શું છે અને ક્યાં સુધી ન પીવું જોઈએ? આપણે દીકરીને આપી છે, આપણે એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. પણ ક્યાં સુધી ન પીવું જોઈએ? તો આપણા વડવાઓને કીધું છે કે આપણા વડવાઓ કહે છે, એમને કોઠા સૂચ હતી. પહેલાના જે જમાનાના આપણા જે વડવાઓ થઈ ગયા એમનામાં કોઠા સૂચ એટલી બધી સરસ હતી કે દીકરીને ઘરનું પાણી એટલા માટે, જ્યાં સુધી ઘરે દીકરીના ઘરે પારણું ન બંધાય ત્યાં સુધી ઘરમાં દીકરીનું પાણી નહોતા પીતા. અત્યારે તો સવારથી સાંજ સુધી વાતોમાં દીકરીના છૂટા થાય છે. કારણ શું છે કે દીકરી નવા ઘરમાં જઈ છે, એને સેટ થતા વાર લાગે. આપણે ચશ્મા લઈએ ને, ચશ્મા, તો એ ચશ્માને પણ આપણા જે ચશ્મા પહેરીએ છીએ એ ચશ્મા સેટ થતા આપણને વાર લાગે. 3-4 દિવસ તો એ જે મધ્યની જે દાંડી હોય આપણને વાગતી હોય. જો એને મૂકી દઈએ તો સેટ ન થાય. એક્ઝામ્પલ તરીકે આપણે જો બૂટ લીધા હોય, એ બૂટને આપણે પહેરીએ છીએ અને એ બૂટ પહેરી રાખીએ એટલે 6-7 દિવસ એ બૂટ સેટ થતા વાર લાગે. એ પ્રમાણે આવેલી દીકરી છે. તમારા દીકરાને સાથે પરણીને આવેલી જે દીકરી છે એને દીકરી સમાન રાખો. હું આજે વાત કરીશ દીકરા અને દીકરીના મા બાપની. તો આપણે પહેલા વાત કરીએ દીકરાના મા બાપની. તો અત્યારે છૂટું થવાનું બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે. તો તમે પરણીને લાવ્યા છો દીકરીને, વાતાવરણ પેલું સેટ થવું જોઈએ. એને પોતાના ઘરનું વાતાવરણ સેટ કરાવો. એને 2-5 દિવસ સેટ થતા લાગે. એક પરિવાર છે સુરતનો, અમે કથા દરમિયાન ત્યાંથી પસાર થયા અને પધરામણી માટે ત્યાં ગયા. ખરેખર એ ધન્યવાદ એ પરિવારને આપવો જોઈએ. એ પ્રમાણે જો દીકરીને રાખશો, દીકરી સમાન વહુને રાખશો તો છૂટું નહીં થાય. અમે ત્યાં ગયા, ઠાકોરજીની સરસ મજાની એમને પૂજા કરી અને બેઠા હતા. એટલે સરસ મજાની મારી સાથે આવેલા લોકો ચા પીતા હતા. એટલે ચા બનાવવાનું કીધું. એટલે તરત જ વહુ ઊભા થયા. હજી તો 5-10 દિવસ થયા છે લગ્ન કરેલા. અને વહુ ઊભા થઈને જ્યાં રસોડામાં જાય ત્યારે એમના સસરાએ કીધું, વહુ તમે બેસો. વહુને બેસાડ્યા અને દીકરીને અંદર રસોડામાં મોકલી. એટલે મેં પ્રશ્ન કર્યો, એ સજ્જન માણસને મેં પ્રશ્ન કર્યો કે આવું કેમ કર્યું? ત્યારે એમને બહુ નિડરતાથી અને સરળ જવાબ આપ્યો, ભલા ભક્તો, આ પ્રમાણે જો થશે ઘરમાં તો ડિવોર્સ નહીં થાય, છૂટું નહીં થાય. એને કીધું, મહારાજ, મારી દીકરી તો 20 વર્ષથી મારે ત્યાં રહે છે. મારી દીકરી તો આ બધા આવેલા મહેમાનોને ઓળખે છે. મારી દીકરી તમારાથી પણ પરિચિત છે. પણ 10 દિવસ થયા છે અને આ વહુને અમે લાવ્યા છે. એ વહુ મારી દીકરી સમાન છે અને એ દીકરીને પરિચિત કરવા માટે મેં અહીંયા બેસાડી. કદાચ મારી દીકરી તો 20 વર્ષથી તમને ઓળખે છે અને ત્યારે આવો પરિવાર બને ને એ સજ્જન પરિવાર કહેવાય છે. ત્યાં ડિવોર્સ નથી થતા. એને વાતાવરણ સેટ કરાવો. પોતાની ઘરે આવેલી વહુ કદાચ તમે ચાની બરણી આમ મૂકતા હોય અને વહુએ કદાચ આ રીતે આમ મૂકી, તો સાસુએ એમ કહેવું જોઈએ કે બેટા, તું આવીને અહીંયાથી મને ચા લેતા અગવડ પડતી હતી, પણ અહીંયા તે ડબરો મૂકી દીધો, હવે મને અહીંયાથી સગવડ પડે. દીકરી પ્રસન્ન થાય, એ આવેલી વહુને આનંદ થાય. પણ જ્યારે આપણે વડકા કરીએ છીએ ત્યારે તકલીફ થાય છે. વાતાવરણ સેટ કરવાનું એક એક્ઝામ્પલ એવું છે કે અમારા ગામથી દૂર એક ગામડું છે અને એ પરિવાર, એ બંને ભાઈ એટલી બધી ખેતી કરે, એટલા બધા આગળ પડતા ખેતીમાં હતા. દર વર્ષે કંઈક નવું કરે, દર વર્ષે કંઈક નવું કરે. તો એમને વિદેશના ફૂલ એ ગામમાં વાવ્યા છે.
ગામના લોકો એમને ના બોલવાની વસ્તુ બોલતા હતા કે ભાઈ આના ફૂલ થતા હશે, એનું વાતાવરણ કેવું, આમ કેવું. પણ એ લોકો એટલી બધી મહેનત કરી, એને વાતાવરણ એવું આપ્યું. આપણે ડુંગળી ને બટાકા, તમાકુ કે કદાચ ઘઉં, ડાંગર તો બધાય કરતા જ હશો, અને એનું એ કરવું ન જોઈએ. વાતાવરણને સેટ કરાવો. જ્યારે એને વાતાવરણ એવું મળ્યું ત્યારે એ સરસ મજાના ફૂલ જેવા બહાર ફૂલ જાય ને એ પ્રમાણે વિદેશમાં જે ફૂલ થાય એ પ્રમાણે ફૂલની ખેતી એમને કરી અને સારામાં સારું એવોર્ડ પણ મેળવ્યો. તો આપણે આપણી આવેલી વહુને આપણા વાતાવરણમાં સેટ કરવી જોઈએ. ઘરનું જેવું વાતાવરણ મળે છે એ પ્રમાણે દીકરી મહાનતા પડતી હોય છે. તો ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ? તો જેમ ફૂલનું વાતાવરણ બળ્યું એ પ્રમાણે સેટ થયા, એમ આપણા ઘરના વાતાવરણમાં સેટ થતા કદાચ આવેલી વહુને વાર લાગે, કારણ કે એકદમ સેટ ન થઈ જાય. કારણ કે પોતાના બાપના ઘરેથી 20 વર્ષ રહી અને આપણે ત્યાં આવી છે, તો એની થોડીક એવી પણ આદતો હોય છે. જ્યારે એ આદતને આપણે ભૂલી અને એને સુધારવા માટે બેટા બેટા કરીને સુધારીશું તો એ સુધરવાની છે, ચોક્કસ સુધરવાની છે. પણ સાંજે આપણે વિડીયો કોલ કરી, સાંજે ફોન કરી અને દીકરીને જો આપણે એ પ્રમાણે કરતા રહીશું તો દીકરી એના વાતાવરણમાં, તેના વાતાવરણમાં સેટ થવાની જ નથી. એને તકલીફ પડવાની જ છે, એને ડિવોર્સ સુધી પહોંચવાની જ છે. તો આપણે દીકરીના મા બાપે એક જ લક્ષ્ય યાદ રાખવું જોઈએ, એક જ નિયમને યાદ રાખવું જોઈએ કે પહેલાના સમયમાં જે કોઠાસૂચ હતી ને, ગામત્રે જાય, પોતાના દીકરીને મળવા જાય, વર્ષમાં 2 વખત જાય, એની હાલચાલ જોઈને આવે, ઘરનું મોભી માણસને બધી પૂછપરછ કરીને આવે. પણ અત્યારના સમયમાં જે ફોન છે અને એનાથી થાય તકલીફો, એટલે જીવનમાં તકલીફો આવે છે. તો દીકરીના મા બાપે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. દીકરીને આપણે આ રીતે જો જીવનમાં, એટલે જ આપણા વડવાઓ કહીને ગયા છે એ પ્રમાણે જીવતા શીખો. પારણું ન બંધાય ત્યાં સુધી દીકરીના ઘરનું પાણી ન પીવું જોઈએ, અને જો પારણું બંધાય ત્યાં સુધી આપણે દીકરીને ડિસ્ટર્બ કરતા રહીએ તો એ વાતાવરણમાં સેટ થવાની નથી, અને વાતાવરણમાં સેટ ના થાય એટલે તકલીફો ઉદ્ભિત થાય છે. તો દીકરીના પરિવારને આ રીતે કરવું જોઈએ. હવે દીકરાના પરિવારની આપણે વાત કરીએ તો દીકરાના પરિવારમાં એક જ એક્ઝામ્પલ એવું છે કે તમે સુરતનો જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે જો તમે આવેલી વહુની સાથે વ્યવહાર કરશો ને તો એ તમને દીકરી બનીને રહેવાની છે. પણ જો આપણે પોતાની દીકરીને વ્યવહાર સારો કરીએ છે પણ આવેલી વહુની સાથે જો વ્યવહાર એવો થશે, આવી કઢી કેમ બની, પણ એને સુધારો. બેટા આમ નહીં આમ થાય, આનું આમ નહીં આમ થાય, તો એક વખત સરસ મજાનું પરિણામ તમને પ્રાપ્ત થશે. કારણ કે આ બધા જ કારણોથી, નાના નાના કારણોથી આ તકલીફો આવતી હોય છે. તો દીકરીના પરિવારના લોકોએ આ વાતની યાદ રાખવી, અને દીકરાના પરિવારના લોકોએ આપણા ઘરે વહુ નથી દીકરી છે એ માની અને તમે એને ઘરમાં રાખશો તો ચોક્કસ પરિવાર તૂટશે નહીં અને પરિવાર સારો અને સમૃદ્ધ થશે. અને આટલી વાતને ખાસ નોંધ કરી.